સુરત શહેર અને જિલ્લામાં એક ધારા 4 દિવસથી વરસાદ પડતા ખાડી કિનારે આવેલા અન્ય નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેમાં પૂર્ણા, પર્વતગામ, લીંબાયત સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। કોરોનાની મહામારી વચ્ચે સુરતમાં છેલ્લા 4-5 દિવસથી એક ધારો વરસાદ અવિરતપણે પડી રહ્યો છે, જેને લઈ તંત્રની ઊંઘ ઉડી જવા પામી છે। એક તરફ કોરોના અને બીજી તરફ ભારે વરસાદને લઈને હાલ ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। હાલ આપણે વાત કરી રહ્યા છીએ પૂર્ણાગામ વિસ્તારની। પૂર્ણાગામ વિસ્તારમાં પૂર્ણાગામથી કલ્યાણનગર સુધી 1 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ જવા પામ્યા છે, તો લોકોને ઘરમાં રહેવાની નોબત પણ આવી છે। સતત પડી રહેલા ભારે વરસાદને કારણે કોરોનાની મહામારી વચ્ચે ગટરના પાણી પર રોડ પર ફરી વળતા લોકોને રોગચાળો ફેલાવાની પણ ખતરો સતાવી રહ્યો છે। તો બીજી તરફ છેલ્લા 4 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ખાડીઓના લેવલ પણ ઊંચા આવી જવા પામ્યા છે, જેને લઈ પૂર્ણા અર્ચના વિસ્તારના રોડ પર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। વાહનો પાણીમાં બંધ પડી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો લોકો દ્વારા દર વર્ષે ચોમાસામાં આવી રીતે પાણી ભરાતા હોવાનું પણ તંત્ર સામે આક્ષેપ કરવામાં આવ્યો છે। પૂર્ણા, પર્વતગામ, લીંબાયત સહિતના નીચાણવાળા અને તેમાં પણ ખાડી કિનારે આવેલા મકાનો અને ઘરો તેમજ સોસાયટીમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે લોકો તંત્ર પાસે તાત્કાલિક આ સમસ્યાનો નિવેડો લાવવા માંગ પણ કરી રહ્યા છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।